હેલો ગાઈસ, રોજબરોજના શાકથી કંઈક યુનિક એવી કાઠિયાવાડી દાળ ઢોકળીની રેસિપી હું લઈને આવી છું, તો જરૂરથી વિડીયો જોજો। સૌથી પહેલાં તો કુકરમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવું। મેં તુવેરની દાળને પલાળીને રાખી હતી, 10 મિનિટ સુધી જ પલાળીને રાખી હતી, તે એડ કરીશું અને હળદર એડ કરીને કુકર બંધ કરી દઈશું। આવી રીતે ઘઉંનો લોટ લઈને આપણે ઢોકળી માટે લોટ બાંધીશું। મેં 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે। અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરીશું। હાફ ટીસ્પૂન હળદર, હાફ ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી દઈશું। આપણે ઢોકળીનો લોટ બાંધવાનો છે, તેટલા માટે આપણે થોડું પાણી લઈને એડ કરીને લોટ બાંધવો। બધું જ પાણી એકસાથે એડ ના કરવું, થોડું પાણી એડ કરીને આપણે લોટને બાંધીશું। લોટ થોડો કઠણ રાખવાનો છે। તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે પ્રેસ કરીએ તો એકદમ લોટ કઠણ છે। આપણે એને આંગળીથી દબાવીએ તો આટલો કઠણ લોટ રાખવાનો છે। હું થોડું તેલ એડ કરીશ અને બરોબર લોટ ઉપર મિક્સ કરી દઈશ। આપણે એક લુવો લઈ લેવાનો છે। લુવો આપણે એની અંદર થોડો ડબોડીને આવી રીતે લોટ ઉપર થોડું નાખીને આપણે આવી રીતે મસ્ત રીતે રોટલી વણવાની છે। આવી રીતે આપણે ગોળ શેપમાં રોટલી વણી દેવાની છે। તમે જોઈ શકો આવી રીતે રોટલી પાતળી હોવી જોઈએ। આપણે જોઈએ 3 વિસલ પછી આપણી દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે। આપણે તેને મેસરની મદદથી બરોબર રીતે મેશ કરી દઈશું, તેથી દાણા આખા ના રહે। વઘાર માટે હું એક કડાઈમાં 4 મોટી ચમચી ભરીને તેલ એડ કરીશ અને ત્યારબાદ હું તેમાં રાઈના દાણા એડ કરીશ। રાઈ ફૂટે એટલે આપણે આની અંદર તમાલપત્ર, જીરું, મેથીના દાણા અને સૂકા લાલ મરચાં ચારેય વસ્તુને આની અંદર એડ કરીશું। ટમાટર, લીલા મરચાં અને મીઠા લીમડાના પાન આપણે આની અંદર એડ કરીશું અને વઘારને બરોબર રીતે સાથે કરી લઈશું। તમને આ સમય એવું લાગે યોગ્ય લાગે તો તમે મરી કે લવિંગ પણ એડ કરી શકો છો। હાફ ટીસ્પૂન ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચ લાલ મરચું એડ કરીશ। મરચું તમે તીખાશ પ્રમાણે એડ કરી શકો છો। જે દાળ બાફીને રાખી હતી તે દાળ આપણે આમાં એડ કરીશું અને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે જે રોટલી બનાવીને રાખી હતી તેના ચોરસમાં કટકા કરવાના છે। તમને જે અનુકૂળ સાઇઝ લાગે તે પ્રમાણે તમારે નાના મોટા કટકા તમે કરી શકો છો। તમે જોઈ શકો આવી રીતે આપણે ચોરસ પીસ કરી લેવાના છે। દાળની અંદર આપણે આ ટુકડા એડ કરવાના છે। એકચ્યુઅલી કેમેરો મારો ઓન નહોતો થયો, તેથી મેં પહેલાંથી દાળમાં ઢોકળી એડ કરી દીધી હતી। ઉપરથી આપણે મીઠા લીમડાના પાન એડ કરીએ અને બધી વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈએ। ત્યારબાદ ઢાંકણ બંધ કરવાનું। 4 કે 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી ઢોકળી એકદમ મસ્ત ઢાબા જેવી રેડી થઈ ગઈ છે। તમને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂરથી દબાવો। થેન્ક યુ ફોર વોચિંગ।